બાપુ આપના પર આક્ષેપો છે કંઈ કહેશો? મારી માનસિક પરિસ્થિતિ હું બોલી શક્યો નથી અત્યારે, પછી હું મારી ત્યાં અંતે ભારતીય મહાદેવ બાપુએ મૌન તોડ્યું, ખુલ્લેઆમ શું બોલ્યા? હાલ તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે મહાદેવ ભારતીય બાપુ ભારતીય આશ્રમમાંથી મિત્રો રાતોરાત ગુમ થઈ ગયા હતા. ત્યારબાદ મિત્રો વાત કીધો 82 દિવસે જંગલમાંથી મિત્રો વાત કીધો કરીબ મિત્રો 500 જેટલા પોલીસ સાહેબોએ મિત્રો વાત કીધો કર્મચારીઓએ મિત્રો વાત કીધો ગોતીને પછી મિત્રો વાત કીધો તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા ન હોય તો કહેજો ભાઈઓ, ભારતીય આશ્રમમાંથી મિત્રો વાત કીધો લઘુત્તમ માટિયા બાપુને હટાવી દેવામાં આવ્યા છે. ભારતીય આશ્રમની અંદર હવે મિત્રો વાત કીધો બાપુની કોઈ પણ પ્રકારની કિંમત રહી નથી, કોઈ પણ પ્રકારની વેલ્યુ નહીં રહી નથી. બાપુ મિત્રો વાત કીધો આશ્રમ છોડીને ગયા હતા, તેની સૌથી મોટી સજા તો મિત્રો વાત કીધો આજ મળી છે. હાલ મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. શું જાણકારી મળી રહી છે તમને બધા લોકોને પ્રોપર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણે ચેનલ અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો તમારા સમક્ષ લાવતો હોઉં છું. હાલ મિત્રો તમે બધા લોકો જાણતા હશો અને ક્યાંક ને ક્યાંક તમારા લોકોના માઇન્ડની અંદર પ્રશ્ન હશે કે મિત્રો વાત કીધો ભારતીય મહાદેવ બાપુ જે મિત્રો તમે બધા લોકો ખાસ કરીને જાણતા હો એ બાપુ મિત્રો હજુ સુધી સોશિયલ મીડિયાની અંદર કેમ નથી આવ્યા, કેમ મિત્રો વાત કીધો તેમને ભાઈ એમ કીધું બધું પ્રોપર મિત્રો જે પણ ઘટના ઘટી હતી, જે પણ મિત્રો તો સેટો વાયરલ થયા હતા, જે પણ મિત્રો વાત કીધો કોલ રેકોર્ડિંગો વાયરલ થયા હતા, ઓડિયો વાયરલ થયા હતા, તેના વિશે મિત્રો વાત કીધો બાપુ હજુ સુધી સોશિયલ મીડિયાની અંદર આવીને કેમ નથી બોલ્યા? જે આ મિત્રો વાત કીધો જો બાપુ હાસા હોય તો સોશિયલ મીડિયાની અંદર આવીને ભાઈ બોલી જાય. હવે તમે બધા લોકો આવું જ વિચારતા હશો, પરંતુ એક પત્રકારે ખુલ્લેઆમ બાપુને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે બાપુ તમારા પર જે મિત્રો નાખવામાં આવ્યા છે આક્ષેપો એના વિશે તમે શું કહેશો? ત્યારે બાપુએ જવાબ આપ્યો કે મારી અત્યારે તબિયત સારી નથી, હું અત્યારે કંઈ પણ બોલી શકવાના મિત્રો વાત તો બોલી જ નહીં શકું. તો ક્યાંક ને ક્યાંક શું મિત્રો વાત કીધો બાપુ છે એ હાજર થઈ જાય ત્યારબાદ મિત્રો વાત કીધો મીડિયા સામે આવશે અને મિત્રો બધું પૂછશે. હવે જે પણ થશે તમારા સમક્ષ જાણકારી લાવવાનું છું, તો વિડીયોને શેર પણ અવશ્ય કરવાનું ભૂલવાનું નથી, સબસ્ક્રાઇબ પણ કરી રાખજો જેથી આવા નવા બાપુના વિડીયો તમારા સમક્ષ જલ્દી અપડેટ લાવી શકું. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.